જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ સૌને 26મી જાન્યુઆરીની હાર્દિક શુભકામનાઓ. મિત્રો, આજનો શુભ દિવસ ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે, કારણ કે આજ રોજ 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું, જેના દ્વારા આપણા દેશનું બંધારણ ઘડવામાં આવ્યું. એવા મહાન વ્યક્તિ બાબા સાહેબ આંબેડકર એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના હુલામણા નામથી પણ જાણીતા હતા. તેઓએ ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓએ ભારતીય બંધારણ સભામાં નિભાવેલી જવાબદારીના કારણે તેમને બંધારણના ઘડવૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી 1990માં નવાજવામાં આવ્યા હતા. ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ 14મી એપ્રિલ 1891માં महू એટલે કે મધ્યપ્રદેશ મુકામે એક સામાન્ય અછૂત ગણાતા મહાર કુટુંબમાં થયો હતો. તેમના પિતાજીનું નામ રામજી માલુજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. ભીમરાવ આંબેડકરે રામજી સકપાલના 14 સંતાનમાંનું છેલ્લું સંતાન હતા. ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હોદ્દા પર હતા. લશ્કરની શાળામાં તેઓ હેડમાસ્ટર હતા. નાનપણથી જ બાળક ભીમરાવમાં માતા પિતાના સંસ્કારો ઉતર્યા. જ્યારે ભીમરાવ 6 વર્ષની ઉંમરના થયા ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું હતું. ભીમરાવની પ્રાથમિક કેળવણીની શરૂઆત થઈ. ભીમરાવના પિતાની અટક સકપાલ હતી. તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના અંબાવાડી ગામના વતની હતા. તેથી નિશાળમાં ભીમરાવની અટક આંબાવડકર રાખવામાં આવેલી. પરંતુ નિશાળના એક શિક્ષકે જે ભીમરાવને ખૂબ ચાહતા હતા, તેમની અટક આંબેડકર હતી. તેથી તેમણે ભીમરાવની અટક નિશાળના રજિસ્ટરમાં સુધારીને આંબાવડેકરને બદલે આંબેડકર રાખી. શરૂઆતની પ્રાથમિક કેળવણી ભીમરાવે મુશ્કેલીઓ વચ્ચે પૂરી કરી. અસ્પૃશ્યતાના કારણે તેઓએ ઘણું જ સહન કરવું પડ્યું. ભીમરાવના પિતાને મુંબઈમાં રહેવાનું થયું, એટલે ભીમરાવે હાઈસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલ્ફ્રિસ્ટન હાઈસ્કૂલમાં લીધું અને સને 1907માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી. મેટ્રિક પાસ થયા પછી ભીમરાવના લગ્ન રામી નામની બાળા સાથે થયા, જેનું નામ ભીમરાવે પાછળથી રમાબાઈ રાખ્યું. ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરા સ્ટેટના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશિપની વ્યવસ્થા કરી અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલ્ફિન્સ્ટન કોલેજમાં દાખલ થયા. ભીમરાવે ઈસવીસન 1912માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની BAની પરીક્ષા પસાર કરી. સ્નાતક થયા પછી ભીમરાવ વધુ અભ્યાસ કરી શકે એવા એમના કુટુંબના સંજોગો રહ્યા ન હતા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણૂક રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી. વડોદરામાં યુવાન ભીમરાવે આભણ છેટના લીધે ખૂબ જ હેરાન થવું પડ્યું હતું. આ સમયે 2 ફેબ્રુઆરી 1913ના રોજ ભીમરાવના પિતા રામજી સકપાલનું અવસાન થયું. ભીમરાવને નોકરીને તિલાંજલિ આપવી પડી. પિતાના મૃત્યુના કારણે મહત્વાકાંક્ષી ભીમરાવને ખૂબ જ દુઃખ થયું. આ સમયે વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાક તેજસ્વી અછૂત વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલવા માંગતા હતા. ભીમરાવની એ માટે પસંદગી થઈ. 1913ના જુલાઈના 3જા અઠવાડિયામાં તેઓ ન્યૂયોર્ક જવા રવાના થયા. અમેરિકાની પ્રખ્યાત કોલંબિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખંતપૂર્વક અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસના પરિપાક રૂપે ભીમરાવે પ્રાચીન ભારતીય વ્યાપાર વિષય ઉપર મહાનિબંધ લખી 1915માં કોલંબિયા યુનિવર્સિટીની MAની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ સતત અભ્યાસ ચાલુ રાખી
1916માં એમણે PhD માટે બ્રિટિશ ભારતમાં મુલકી અર્થવ્યવસ્થાનો વિકાસ વિષય ઉપરનો મહાનિબંધ કોલંબિયા યુનિવર્સિટીને રજૂ કરી PhDની પદવી મેળવી. 1916માં તેઓ અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરૂ કર્યો. સાથે સાથે એમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો. પરંતુ પ્રતિકૂળ સંજોગોને કારણે અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓના કારણે વિદ્યાભ્યાસ છોડી તેમને ભારત પાછા ફરવું પડ્યું. ઇંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરા નોકરી માટે ગયા. મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણૂક વડોદરા રાજ્યના મિલિટરી સેક્રેટરી તરીકે કરી. પરંતુ મુશ્કેલીઓ, આભડછેટ અને અપમાનોના લીધે તેઓ વડોદરામાં સ્થિર થઈ શક્યા નહીં. ફરીવાર વડોદરાને તેમણે છેલ્લી સલામ કરી વિદાય લીધી. તેમના પ્રયત્નોને સફળતા મળી. 1918માં મુંબઈની સિડનહામ કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા. આર્થિક ભીંસ ઓછી થવાથી અને થોડા પૈસા બચાવીને તેમજ કેટલીક રકમની મિત્રો પાસેથી વ્યવસ્થા કરીને ફરીવાર ડૉક્ટર આંબેડકર ઇંગ્લેન્ડ ગયા અને કાયદાનો તથા અર્થશાસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખ્યો. ડૉક્ટર આંબેડકરની ઇંગ્લેન્ડની સફર પહેલાં તેમના પત્ની રમાબાઈએ 1920માં એક બાળકને જન્મ આપ્યો, જેનું નામ યશવંત રાખવામાં આવ્યું. બીજા 2 સંતાનો થયા, પરંતુ તે જીવી શક્યા નહીં. 1923માં ડૉક્ટર આંબેડકર બેરિસ્ટર થયા. આ જ વખતે ડૉક્ટર આંબેડકરને તેમના મહાનિબંધ રૂપિયાનો પ્રશ્ન એ વિષય ઉપર લંડન યુનિવર્સિટીએ ડૉક્ટર ઓફ સાયન્સની ઉચ્ચ ડિગ્રી એનાયત કરી. લંડનમાં અભ્યાસ પૂર્ણ થવાથી ડૉક્ટર આંબેડકર જર્મની ગયા અને ત્યાં પ્રખ્યાત બોન યુનિવર્સિટીમાં વિદ્યાભ્યાસ શરૂ કર્યો. પરંતુ જર્મનીમાં તેઓ લાંબો સમય રહી શક્યા નહીં. તેમને ભારત પાછા ફરવું પડ્યું. જૂન 1928માં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા. તેઓ કાયદાના અભ્યાસમાં નિપુણ હતા. તેઓ વિદ્યાર્થીઓમાં ઘણા જ પ્રિય થયા. આ સમયે સાયમન કમિશનને મદદરૂપ થવા બ્રિટિશ ભારતમાં જુદી જુદી પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી. તારીખ 3 ઓગસ્ટ 1928માં સરકારે ડૉક્ટર આંબેડકરને મુંબઈની કમિટીમાં નિમ્યા. મુંબઈની ધારાસભામાં અને બહાર જાહેર સભાઓમાં ડૉક્ટર આંબેડકરનો અવાજ ગાજવા લાગ્યો. 23 ઓક્ટોબર 1928ના રોજ ડૉક્ટર આંબેડકર સાયમન કમિશન સમક્ષ અછૂતોના પ્રાણ પ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી. આ જ સમયે તેમણે એક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી. મજૂર ચળવળના પણ તેઓ પ્રણેતા બન્યા અને એમના હકો તથા સગવડ બાબતમાં ઘણા જ પ્રયત્નો કર્યા. ડૉક્ટર આંબેડકરનું નામ હવે દેશભરમાં જાણીતું થઈ ગયું હતું. 1946માં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણ સભા બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો. ડૉક્ટર આંબેડકર ભારતની બંધારણ સભામાં ચૂંટાયા. 9 ડિસેમ્બર 1946માં પ્રથમવાર બંધારણ સભા દિલ્હીમાં મળી. ડૉક્ટર આંબેડકર ભારતના બંધારણના માળખા તેમજ લઘુમતી કોમના હકો વિશે સચોટ વિચારો વ્યક્ત કર્યા. 29 એપ્રિલ 1947માં બંધારણ સભાએ અસ્પૃશ્યતાને કાયદા દ્વારા ભારતભરમાંથી નાબૂદ થયેલી જાહેર કરી. ભારતના ભાગલા પછી ભારત પાકિસ્તાન અલગ દેશો અસ્તિત્વમાં આવ્યા અને 3 ઓગસ્ટ 1947માં ભારતની વચગાળાની સરકાર રચાઈ. ભારતની વચગાળાની સરકાર ડૉક્ટર આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. 29 ઓગસ્ટે ડૉક્ટર આંબેડકરની ભારતના બંધારણીય ડ્રાફ્ટિંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી થઈ. અનેક મુશ્કેલીઓ અને નાદુરસ્ત તબિયત વચ્ચે પણ ડૉક્ટર આંબેડકર અને બંધારણ સમિતિએ ફેબ્રુઆરી 1948ના છેલ્લા અઠવાડિયામાં ભારતના બંધારણની કાચી નકલ તૈયાર કરી અને બંધારણ સભાના પ્રમુખ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને સુપ્રત કરી. ડૉક્ટર આંબેડકરે 15 એપ્રિલ 1948માં ડૉક્ટર શારદા કબીર સાથે લગ્ન કર્યા. પત્ની ડૉક્ટર હોવાથી તેમની બગડેલી તબિયતમાં ઘણો સુધારો આવ્યો અને તેમનું કાર્ય ફરીથી ચાલુ કર્યું. ભારતના બંધારણના કાચા મુદ્દાને દેશના લોકોની જાણ માટે
અને તેઓના પ્રત્યાઘાતો જાણવા માટે 6 માસ સુધી જાહેરમાં મૂકવામાં આવ્યો. 6 નવેમ્બર 1948ના રોજ ડૉક્ટર આંબેડકરે ભારતના બંધારણને બંધારણ સભાની બહાલી માટે રજૂ કર્યું. મુખ્યત્વે બંધારણમાં 315 કલમો અને 8 પરિશિષ્ટ હતા. 26 નવેમ્બર 1949ના રોજ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું. આ વખતે બંધારણ સભાના પ્રતિનિધિઓ તેમજ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે ડૉક્ટર આંબેડકરની સેવા અને કાર્યના મુક્ત કંઠે વર્ણન કર્યા અને વખાણ કર્યા. 26 જાન્યુઆરી 1950થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસત્તાક બન્યો. 1952માં સ્વતંત્ર ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં ડૉક્ટર આંબેડકર મુંબઈમાંથી સંસદની માટે ઊભા રહ્યા, પરંતુ કાજરોલકર સામે તેમની હાર થઈ. માર્ચ 1952માં ડૉક્ટર આંબેડકર મુંબઈની ધારાસભાની બેઠક ઉપર રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા અને રાજ્યસભાના સભ્ય બન્યા. 1 જૂન 1952 તેઓ ન્યૂયોર્ક ગયા અને 5 જૂન 1952ના દિવસે કોલંબિયા યુનિવર્સિટીએ એમને સર્વોચ્ચ એવી ડોક્ટરેટ લોની પદવી આપી. 12 જાન્યુઆરી 1953ના દિવસે ભારતની ઓસ્માનિયા યુનિવર્સિટીએ ડૉક્ટર આંબેડકરને ડૉક્ટર ઓફ લિટરેચરની ઉચ્ચ પદવી આપી. તેઓની ખરાબ તબિયતને કારણે તેઓ વધુ લાંબુ જીવી શક્યા નહીં. 6 ડિસેમ્બર 1956ની વહેલી સવારે તેઓનું દિલ્હીમાં અવસાન થયું. ડૉક્ટર આંબેડકર વિશ્વના મહાન ધર્મોનો ઊંડો અભ્યાસ કરી ચૂક્યા હતા. તેમણે એક બુદ્ધ અને તેમનો ધમ્મ પુસ્તક લખી પ્રસિદ્ધ કર્યું પણ હતું. એમણે કહ્યું હતું, હું હિન્દુ ધર્મમાં જન્મ્યો એ મારા હાથની વાત નહોતી, પણ હું હિન્દુ ધર્મમાં રહીને મરીશ નહીં. એ મુજબ એમણે નાગપુર દીક્ષાભૂમિમાં 6 લાખ દલિતો સાથે નવયાન બૌદ્ધ ધર્મનો અંગીકાર પણ કર્યો હતો. ભારતના બૌદ્ધો દ્વારા તેમને બોધિત્સવ માનવામાં આવે છે. તો મિત્રો, આજની તમને કહાની કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.